તો સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। શહેરના મધ્યમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદ પડતા નદીની સપાટીમાં સતત વધારો થયો। તાપી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે નદી બે કાંઠે વહેતી થઈ। તાપી માતાની પૂજા કરવા અને રૌદ્ર સ્વરૂપ નિહાળવા ભારે ભીડ જોવા મળી હતી। નાવડી ઓવારે લોકોનો ધસારો પણ જોવા મળ્યો હતો। કોઝવે 7.50 મીટરથી સતત ઓવરફ્લો થયો છે। दक्षिण गुजरात में जे प्रकार वरसाद पड़ी रह्यो छे ने वरसादने कारणे उकाई डेम में पानी की आवक थई छे अने उकाई डेम मांथी पाणी छे ते तापी नदी में छोड़वामां आवी रह्युं छे। तापी नदी में पाणी छोड़वामां आवता ज तापी नदी जे छे बे कांठे वहेती थई छे। ए प्रकारे तापी नदीनुं रौद्र स्वरूप अत्यारे जोवा मळी रह्युं छे। जे प्रकारे आजना दिवसे तमाम लोको जे छे ते पूजा अर्चना करता जोवा मळी रह्या छे ने मोटी संख्या में आ प्रकारे अहींया तापी किनारे लोको जे छे त्या आह्लादक नजारो जे छे ते पण जोवा माटे आव्या छे। त्यारे जे प्रकारे अहींया स्थानिक लोको छे સાથે વાત કરી શું કહેશો આજે તાપી કિનારે આવ્યા છો કેવું લાગે છે? ઘણું સારું અત્યારે તમને નજારો જોવામાં મળી રહ્યો છે અને ખૂબ સરસ ધાર્મિક પ્રસંગ પણ આપણે માણી શકીશું લાઈક ગણેશ ઉત્સવ છે અને એ સામે તમે જોઈ શકો છો કે અત્યારે જબરજસ્ત રીતના અહીંયા બધી આયોજન કરવામાં આવ્યું છે અને તે છતાંય પાણીનું જે સ્તર છે એ ઘણું સારું લાઈક તમને જોવા મળે છે કે જેમાં ઘણા બધા લોકો અહીંયા વિઝિટ કરી રહ્યા છે, ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છે અને ઘણું સારું તમને વિઝિબિલિટી થઈ રહી છે। અહીંયા સ્થાનિકો છે એમની સાથે વાત કરી શું કહેશો જે પ્રકારે અત્યારે તાપી નદીમાં નવા નીરની આવક છે? નાહવાની તો આમ તો બહુ મજા આવે સાહેબ, અને અમે જે પ્લાસ્ટિક જે લોકો નાખે છે તે પ્લાસ્ટિક અમે ઉપર મૂકી દઈએ છીએ એટલે તાપીમાં આપણે પાણી ભરતી ભરેલી ત્યાં આપણે ઉતરી ગયેલા છે પાણી ને તાપીનો સમય છે આપણે થોડોક નીચે તક પાણી નહીં જશે ને આપણે થોડો પવન બહુ છે એટલે હવે નાવડીવાળા બી બધા કિનારા પર જ છે। બિલકુલ જે પ્રકારે એકંદરે આ તાપી નદીમાં જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે અત્યારે તાપી નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે અને ખાસ કરીને જે પ્રકારે પૂજા અર્ચના કરતા જે લોકો છે તે લોકો અત્યારે મોટી સંખ્યામાં અહીંયા તાપી કિનારે આવ્યા છે અને લોકો ક્યાંય ને ક્યાંય આ તાપીના પાણીમાં નાહવાની પણ મજા માણી રહ્યા છે। એટલે એકંદરે જે પ્રકારે સુરત શહેરમાંથી પસાર થતી આ તાપી નદી જે છે તેનું જળસ્તર વધ્યું છે અને તેના કારણે અહીંયા લોકો જે છે તે હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત।